નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। આજે હનુમાન જન્મોત્સવ છે, ત્યારે બોટાદના યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। હનુમાનજીને આજે વિશેષ સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા છે। મંગલા આરતી અને શણગાર આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો। બોટાદના સાળંગપુર હનુમાન ધામમાં આજે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે। આજે હનુમાનજીનો જન્મોત્સવ ધામધૂમથી અહીંયા મનાવવામાં આવી રહ્યો છે। એક શોભા યાત્રાનું પણ આજે આયોજન છે। હનુમાનજીને ખાસ સોનાના વાઘા આજે પહેરાવવામાં આવ્યા છે, જેની તસવીર અને તેના દર્શન પણ અમે આપને કરાવી રહ્યા છીએ। મંગલા આરતી અને શણગાર આરતીના દર્શન કરી આજે ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો। આજે રાજ્યભરમાં હનુમાનજીના મંદિરોમાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન છે। ક્યાંક સંગીત કાર્યક્રમો તો ક્યાંક મારુતિ યજ્ઞ થઈ રહ્યા છે। સાળંગપુરમાં પણ સવારથી જ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। હનુમાનજીને ખાસ સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા છે। શણગાર આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર પહોંચ્યા છે। આ તસવીર જુઓ। આજે સવારની આ તસવીર જેના દર્શન અમે આપને કરાવી રહ્યા છે તે છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી। વિશેષ શણગાર સાથે આજે દર્શનનો લાભ લઈ રહ્યા છે ભક્તો। સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિને લઈ વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્ય છે। સાળંગપુર હનુમાનજી મંદિરનું આ પટાંગણ છે, જ્યાં વહેલી સવારે મંગળા આરતી, ત્યારબાદ શણગાર આરતીમાં દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ખાસ કરીને આજે હનુમાન જયંતિ હોય, દાદાના વિશેષ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે, ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે, સોનાના આભૂષણોના વાઘા પહેરવામાં આવે છે, જેના દર્શન કરી ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મારુતિ યજ્ઞ તેમજ છડી પૂજન, કેક કટિંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બપોરના 1 કલાકે દર્શન માટે પધારશે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર। તો બોટાદ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજીનું ધામ, જ્યાં સ્થાપિત કરવામાં આવી છે 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ। આ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને 1 વર્ષ પૂરું થઈ ગયું છે। આ ખાસ પ્રસંગે હનુમાનજીની આ વિશાળ મૂર્તિ પર 5000 કિલો પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી। 54 ફૂટ ઊંચી પ્રતિમા પર પુષ્પાભિષેક કરવામાં આવ્યો। 16 ટનની ક્રેન વડે 80 ફૂટ પર વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જ્યાંથી સંતો અને યજમાનોએ દાદા પર પુષ્પાભિષેક કર્યો હતો। આપણે જણાવી દઈએ કે હનુમાનજી પર પુષ્પાભિષેક કરવા માટે 3 થી 4 પ્રકારના પુષ્પો વડોદરા, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવવામાં આવ્યા હતા। અમારા વહાલા શિષ્ય શાસ્ત્રી સ્વામી કે દાદાને 5000 કિલો ફૂલથી અભિષેક, મહાઅભિષેક કરવામાં આવ્યો। કદાચ ભારત વર્ષમાં પહેલો વહેલો આ એક પ્રયોગ છે કે દાદાને આટલો બધો અભિષેક, એક બાજુ સૂર્ય, એક બાજુ ચંદ્રની વચ્ચે હનુમાનજીનો મહાઅભિષેક। તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ યોજાયા વિવિધ કાર્યક્રમો। અમેરિકન ગોટ ટેલેન્ટના વિજેતા ગ્રુપે ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું। 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ આગળ અમેરિકન ગોટ ટેલેન્ટના વિજેતા ગ્રુપે ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું। આ ઉપરાંત લાઇટિંગ શો, મહાઆરતીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા। અંતે આતશબાજી કરતા સૌ કોઈ દંગ રહી ગયા। હનુમાન જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ જે ઉજવણી છે સાળંગપુરમાં, એ અમે આપને બતાવી રહ્યા છીએ। ગઈકાલે પણ અહીંયા આતશબાજી કરાઈ, લાઇટિંગ શો અને ડાન્સ પરફોર્મન્સ પણ અહીંયા થયું હતું। ભવ્ય મૂર્તિ આગળ અદ્ભુત પરફોર્મન્સ યુવાઓએ આપ્યું હતું। બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કિંગ ઓફ સાળંગપુર જે 54 ફૂટની પ્રતિમા છે ત્યાં આગળ વિશેષ આરતી। હાલ બોટાદથી સંવાદદાતા પ્રકાશ સોલંકી મારી સાથે જોડાયા છે। પ્રકાશ, આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સાળંગપુરમાં આજે દિવસ દરમિયાન કયા પ્રકારના કાર્યક્રમો રહેશે?
વાત કરવામાં આવ્યા હતા પહેલા દિવસે ગઈકાલે મહાઆરતી દાન તેમજ આદિવાસી હનુમાન જયંતિ વાત કરવામાં આવે તો પહેલી સવારથી હનુમાન દાદાના માટે ખૂબ જ મોટી સંખ્યામાં રહી છે. ખાસ કરીને હનુમાન દ્વારા જે વિશેષ સોનાના જે આભૂષણો છે તેનો વાઘા પહેરાવવામાં આવ્યા છે, ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શણગાર ઉમટી પડ્યા હતા. વાત કરવામાં આવે તો થોડી વારમાં મારુતિ યજ્ઞ શરૂ થશે. ત્યારબાદ જે હનુમાનજી મહારાજ આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હનુમાનજી મહારાજ જી પ્રકાશ, આભાર માહિતી આપવા માટે. આજે હનુમાન જયંતિ હોવાથી અમદાવાદના શાહીબાગમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિના એક દિવસ પૂર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. કેમ્પ હનુમાનથી શોભાયાત્રાનું પરંપરાગત પ્રસ્થાન કરાયું. ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા કુલ 11 ટેબ્લો આ શોભાયાત્રામાં જોડાયા. આ યાત્રામાં રામ મંદિરના ટેબ્લોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 14 જેટલા સુશોભિત ટ્રક, 5 નાના સુશોભિત વાહનો, ભજન મંડળીઓ, અખાડા અને હનુમાન દાદાની વિશાળ ગદા આકર્ષણનું કેન્દ્ર બની. જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા ગુંજી રહી છે. આપ જોઈ રહ્યા છો કે ભગવાનનો રથ બરોબર રોકાયો છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં હનુમાન કેમ્પથી આ રથ નીકળ્યો હતો અને શોભાયાત્રા જે યોજાઈ છે તેમાં ખાસ કરીને હનુમાન દેવના જે પિતા છે વાયુ દેવતા, તેમના મંદિરે દર વર્ષે આ રીતે હનુમાન કેમ્પ શાહીબાગથી વાસણા ખાતે આ રથ છે તે રોકાય છે અને ખાસ કરીને વાસણામાં તમામ જે શોભાયાત્રાના લોકો છે તેઓ વિસામો લેતા હોય છે. ઘણા બધા લોકો જેઓ ઉત્સાહિત અને ખાસ કરીને આ રથયાત્રા જવામાં શોભાયાત્રામાં જોડાયા છે. હનુમાન જયંતિ પહેલા ખાસ કરીને જય શ્રી રામના નાદ પણ અહીં જોવા મળી રહ્યા છે, સાંભળવા મળી રહ્યા છે. જે શોભાયાત્રા છે તે શોભાયાત્રામાં રામ મંદિરનો ટેબ્લો પણ રાખવામાં આવ્યો હતો અને સાથે ખાસ કરીને હનુમાન જન્મોત્સવ પહેલા આ શોભાયાત્રા છે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને હવે નજર કરીએ મોર્નિંગ 100 સમાચારો પર. સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પર 5000 કિલો પુષ્પની વર્ષા કરાઈ. મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત હરિભક્તો રહ્યા ઉપસ્થિત. પુષ્પ વર્ષા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર એક સ્ટેજ બનાવાયું. પુષ્પાભિષેક માટે 3 થી 4 પ્રકારના પુષ્પો મંગાવાયા હતા. વડોદરા, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવાયા હતા પુષ્પો. સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન. અમેરિકા ધ ગોટ ટેલેન્ટના વિજેતા ગ્રુપ દ્વારા ડાન્સ પરફોર્મન્સ આપવામાં આવ્યું. સાથે જ લાઇઝિંગ શો અને મહાઆરતીનું પણ આયોજન. હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હનુમાન જન્મોત્સવ નિમિત્તે દર્શન માટે આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ બપોરે 1 વાગે કરશે દર્શન. અમદાવાદમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે યોજાઈ ભવ્ય શોભાયાત્રા. અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ સહિત વિવિધ ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. કેમ્પ હનુમાનથી શોભાયાત્રાનું પરંપરાગત પ્રસ્થાન કરાયું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા 11 ટેબ્લો શોભાયાત્રામાં જોડાયા. 14 સુશોભિત ટ્રક, 5 નાના સુશોભિત વાહનો, ભજન મંડળીઓ, અખાડા અને હનુમાન દાદાની વિશેષ ગદા બની આકર્ષણનું કેન્દ્ર. શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરે પણ ભવ્ય ઉજવણી. દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરમાં જોવા મળી લોકોની ભીડ. આજે હનુમાન જયંતિ હોવાથી લોકો પહોંચ્યા દર્શને. દાદાને પ્રસાદ અર્પણ કરી લીધા આશીર્વાદ. રાજસ્થાનના મહેદીપુરમાં આવેલા બાલાજી મંદિરમાં ભક્તોની ભીડ.